નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી પ્રકરણ 4 એના કેટલાક એક્ઝામ્પલ્સ મેં તમને ગઈકાલે ચલાવ્યા હતા. આજે એમાં આપણે આગળ વધીશું અને પાઠ્યપુસ્તકના જ મેં ગઈકાલે દાખલા ગણાયા હતા. આજે પણ હું પાઠ્યપુસ્તકના દાખલાઓની ચર્ચા કરીશ મિત્રો. અહીંયા પેજ નંબર 119, પ્રશ્ન 4.3. Na3 ની પીટી સપાટી પર પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. વેગ અચળાંક k આપી દીધો છે. તો N2 અને H2 ના નિપજનો ઉત્પાદનનો વેગ શોધો. નિપજનો વેગ અથવા ઉત્પાદનનો વેગ જે કહેવું તો કહી શકાય. તો પહેલો આજના દાખલાનો આન્સર લઈએ. એક કે NH3 છે, એનું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન થાય અને વિઘટન થાય તો નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ છૂટા પડે. બે નાઇટ્રોજન તો અહીંયા 3. આનો વિકલન વેગ નિયમ લખવો હોય તો વેગ બરાબર 1/2 NH3/dt, પણ પ્રક્રિયક છે એટલે માઇનસ dN2/dt is equal to 1/3 dH2/dt. પરંતુ અહીંયા શરત આપી દીધી છે કે વેગ બરાબર k NH3, આમ પણ લખાય. વેગ બરાબર આવું પણ લખાય, આના બરાબર લખી શકાય. પરંતુ આપણને x બરાબર શૂન્ય ક્રમની પ્રક્રિયા કીધી છે અને શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તેથી વેગ બરાબર k NH3 ની શૂન્ય ઘાત અને કોઈ પણ શૂન્ય ઘાત એટલે 1 થાય. તેથી વેગ બરાબર k અચળાંક જેટલું જ થશે, 2.5 ગુણાકારમાં -4 મોલ પ્રતિ સેકન્ડ ઇનવર્સ, મોલારિટી પ્રતિ સેકન્ડ ઇનવર્સ. આ જવાબ થશે. તો પછી વેગ બરાબર dN2/dt is equal to 1/3 dH2/dt. મિત્રો આવું લખી શકાય. તો પછી નાઇટ્રોજનના ઉત્પાદન નો વેગ બરાબર dN2/dt. વેગની કિંમત આના બરાબર કેટલી થશે મિત્રો? k જેટલી. અને k ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ. વેગની કિંમત પણ શોધી કાઢી છે k જેટલી, 2.5 × 10⁻⁻⁴. મિત્રો આ આપણો જવાબ આવશે. આમ નાઇટ્રોજન બનવાનો વેગ એ આટલો થશે. એકમ લખીએ તો મોલારિટી પ્રતિ સેકન્ડ. હવે મિત્રો હાઇડ્રોજનના ઉત્પાદનનો વેગ, H2 ના ઉત્પાદનનો વેગ, તો 1/3 dH2/dt is equal to k લખી શકાય. અથવાની જગ્યાએ વેગ બરાબર k is equal to 2.5 × 10⁻⁴ મોલારિટી પ્રતિ સેકન્ડ. તો પછી ઉત્પાદનનો વેગ is equal to 3 × 3 આ બાજુ લઈએ મોલ પ્રતિ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ, આમ પણ લખાય. અને આની જગ્યાએ આપણે મોલારિટી લખવાની પ્રથા છે મિત્રો, એટલે સરળતા ખાતર મોલારિટી પણ લખી શકાય. આમ દાખલો સિમ્પલ છે. તમને 4 વિકલ્પો આપ્યા હતા. N2 ઉત્પાદનનો વેગ કેટલો? મિત્રો N2 ઉત્પાદનનો વેગ આ જવાબ આવે. 4 વિકલ્પ પૈકી આ વિકલ્પો સાચા છે. બધા જ પ્રશ્નો
તમને એમસીક્યુમાં પૂછી શકે, 4 વિકલ્પો આપે, 4 વિકલ્પોમાંથી ગમે તે એક વિકલ્પ સાચો હશે મિત્રો તો આપણે પહેલો દાખલો ગણો સિમ્પલ છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે અને શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ એ અચળાંક કે જેટલો હોય એટલે કે જેટલું જ મૂલ્ય છે. આ સમીકરણ સરખાવો. વેગની કિંમત આટલી છે તો ઉત્પાદનનો વેગ પણ વેગ જેટલો થશે. એ જ રીતે H2 ના ઉત્પાદનનો 1/3 છે, પરંતુ ઉત્પાદનનો વેગ શોધવો હોય તો 3 ને આ બાજુ લઈ જાય ગુણાકારમાં આવે. મેથેમેટિકલ સ્ટેપ છે મિત્રો, એટલે સરળતાથી તમે નક્કી કરી શકો. હવે લઈએ દાખલો બીજો. હવેના દાખલાઓ મોટા ભાગે વધારે આપણને પરીક્ષામાં પૂછાય છે. તો હવે ચર્ચા કરીએ આપણે. બીજો દાખલો, આન્સર બીજો. મિત્ર, કાર્બન 14 નો રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધ આયુષ્ય સમય તમને આપી દીધો છે 5730 વર્ષ છે. એક પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ જે જીવિત વૃક્ષમાં કાર્બન 14 માં 80% કાષ્ઠ ધરાવે છે, તો નમૂનાનું આયુષ્ય શોધો. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો, અહીં અર્ધ આયુષ્ય સમય આપી દીધો છે અને એ સમયે આપણે સાંદ્રતા પદાર્થનું નમૂનાનું આયુષ્ય એટલે કે સાંદ્રતા શોધવાની છે મિત્રો. તો પછી તમે સરળતાથી શોધી શકો. તો કે રેડિયો એક્ટિવ ક્ષય પ્રક્રિયા ખાસ યાદ રાખો. એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. અહીંયા સમય આપ્યો છે, આપણે આયુષ્ય શોધવાનું છે. આયુષ્ય એટલે સાંદ્રતા શોધવાની છે મિત્રો. તો સમય અને સાંદ્રતાનો સંબંધ એ આપણે સંકલિત વેગ નિયમને આધારે શોધી શકાય. સંકલિત વેગ નિયમ મુજબ શું છે કે k બરાબર 2.303/t log r0/rt. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે મિત્રો. આયુષ્ય નક્કી કરવું છે મિત્રો. ઓકે, આયુષ્ય એટલે સમય નક્કી કરવો છે. ઉંમર વર્ષમાં પણ આવે, અહીંયા વર્ષમાં આવશે. આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે એટલે આપણે ટી શોધવું પડશે મિત્રો. અને ટી શોધવા માટે કે પણ શોધવો પડે, શરૂઆતની સાંદ્રતા પણ શોધવી પડે અને આરટી ની કિંમત પણ મિત્રો શોધવી પડે. આ તમામ કિંમતો આપણે શોધવી પડે. સરળ વસ્તુ છે, દાખલો સરળ છે, પણ તમને ધ્યાન રાખવું, અત્યાર સુધીના દાખલા મેં વિકલિત વેગ નિયમને આધારે નક્કી કર્યા. હવેનો દાખલો જે છે મિત્રો સંકલિત વેગ નિયમને આધારે આપણે નક્કી કરીએ. આમ સંકલિત વેગ નિયમને આધારે આ દાખલો નક્કી કરીશું મિત્રો, એટલે બરાબર તમે ધ્યાનમાં રાખો. ચાલો, હવે સૌ પ્રથમ કે શોધવું. કે પણ દાખલામાં અહીંયા કે સીધો આપ્યો હતો, અહીંયા કે તમને સીધો આપ્યો નથી મિત્રો. તો કે નક્કી કરવા માટે તમારે બીજા સૂત્રનો ઉપયોગ કરવો પડ્યો. અર્ધ આયુષ્ય સમય 0.693t⁻². જ્યારે પણ સંકલિત વેગ નિયમ સમીકરણ આવે મિત્રો, પ્રથમ ક્રમની પ્રક્રિયા આવે તો આ તમારે બે સૂત્રો યાદ રાખવાના. આ બે સૂત્રોની મદદથી તમે સરળતાથી કોઈ પણ એક માહિતી શોધી શકો. હવે
આપણને k ની કિંમત અહીંયા મૂકી દઈએ તો પણ જવાબ મળી જશે. અર્ધ આયુષ્ય સમય આપણને આપેલો છે. મિત્રો આપેલી માહિતી કઈ છે? તો કે અર્ધ આયુષ્ય સમય તમને આપી દીધો છે. કેટલો આપ્યો છે અર્ધ આયુષ્ય સમય? 30 વર્ષ આપ્યો. t શોધવો છે, k ની કિંમત, અને આ પરથી નક્કી કરી શકીશું. હવે r0 એટલે શરૂઆતની સાંદ્રતા. મિત્રો શરૂઆતની સાંદ્રતા કેટલી? તો અહીંયા જીવિત વૃક્ષમાં એની સાંદ્રતા, એની મૂલ્ય 80% ટકામાં આપી છે. એટલે શરૂઆતની સાંદ્રતા આપણે 100 ધારી લેવાની, કારણ કે ટકા છે અને ટકા હંમેશા 100 માં લેવાય, એટલે 100 ધારી લેવાય. હવે આપણે RT શોધવાનો છે. એટલે જે તે સમયે પ્રક્રિયકની સાંદ્રતા, જે તે સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી? તો પછી જે તે સમયે એ કાસ્ટમાં 80% કાર્બન 14 છે. મિત્રો 80% હાજર છે, વપરાતી નથી. હાજર કેટલી છે? 80%. તો જે તે સમયે પ્રક્રિયકની સાંદ્રતા એ 80 છે. મિત્રો તો આમ આપણને દરેક કિંમત સરળતાથી પ્રાપ્ત થઈ ગઈ. હવે એ કિંમત આપણે દાખલામાં મૂકી શકીએ. મિત્રો ક્લિયર? બિલકુલ સરળ દાખલા છે, પણ તમારે આમાં કઈ કઈ માહિતી આપેલી છે એકત્રિત કરો, અને પ્રથમ ક્રમની સંકલિત વેગ સમીકરણ ઉપરથી ઘણા બધા દાખલા પૂછાય છે. મિત્રો એની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો બીજો દાખલો, હવે કિંમત મૂકી દઈએ. k ની કિંમત કેટલી મૂકીએ? 0.693 t1 2.303/t log of r0 by rt. t1 નું મૂલ્ય મિત્રો તમને આપી દીધું છે 0.693 અપોન, સિમ્પલ દાખલો છે. જુઓ, k ની કિંમત શોધવી છે. k ની કિંમત શોધવા માટે અર્ધ આયુષ્ય સમય આપ્યો છે. અહીંયા આપણે k નું મૂલ્ય આપણે મૂકી દઈએ છીએ. એટલે આ થશે 2.303/t log r0 by rt. આ સૂત્ર પણ સીધે સીધું તમે મૂકીને ગણી શકો. અર્ધ આયુષ્ય સમય આપેલો હોય તો સીધું મૂકી શકાય. 2.303 t શોધવાનો છે. મિત્રો શરૂઆતની સાંદ્રતા 100 ધારી લીધેલી છે. મિત્રો 80% કાસ્ટ ધરાવે છે. યાદ રાખો, RT ની કિંમત એ જે તે સમયે પ્રક્રિયકોની સાંદ્રતા કેટલી એ જ ધ્યાનમાં લેવું પડે. વપરાતી સાંદ્રતા નહીં, જે તે સમયે સાંદ્રતા કેટલી. તો અહીંયા ટકાવારીમાં સાંદ્રતા આપી છે એટલે ધારી લીધું 100. 80% કાસ્ટ ધરાવે છે. હજુ પણ કાસ્ટમાં કે નમૂનામાં કાર્બન 14 નું પ્રમાણ 80% હાજર છે, માટે આપણે RT તરીકે 80 તો પછી ભાગાકારમાં આપણે 80 લીધું. t ની કિંમત શોધવાની છે. મિત્રો t બરાબર t ને કરતા બનાવી દો. 2.303 ઇન્ટુ સાદુરૂપ તો ઘણું દરેકને આવડશે, log 10 ભાગાકારમાં 8 એટલે 1.25 થશે. મિત્રો 1.25. ઓકે, આ તો તમને ગણતરી આવડી. હવે આનો લોગ તમે સરળતાથી જોઈ શકો. મિત્રો એટલે આપણે અહીંયા લખીશું 2.303 ગુણાકારમાં આનો લોગ 0 કેરેક્ટરિસ્ટિક થશે અને આનો લોગ થશે 0.0969. કેલ્ક્યુલેટરની મદદથી તમે આનો જવાબ શોધો તો 1845.2 વર્ષ આવશે. મિત્રો 1845.2 વર્ષ.
ઓકે મિત્રો, તો સરળ દાખલો છે, તમે ગણી શકો એવો દાખલો છે, પરીક્ષામાં પૂછાય છે. 1845 છે જવાબ આવે મિત્રો, એટલે અપ ટુ ડેટ દાખલો છે. તમે ગણજો, ઉતારજો પણ ખરા, બધા દાખલા તમારે ઉતારવાના. હવે દાખલા તરીકે આ શબ્દ બદલી નાખું છું તો જવાબ પણ બદલી નાખે. બરાબર ધ્યાન આપજો. તો જવાબ પણ બદલી નાખશે. કાષ્ટ ધરાવે છે એની જગ્યાએ લખું છું કાષ્ટ વપરાય છે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો, કાષ્ટ વપરાય છે એવું કીધું છે, તો જવાબ થોડો બદલાઈ જશે. આનું આપણા, પરંતુ અહીંયા થોડી માહિતી ધ્યાનમાં રાખવી પડે. ટી અર્ધાયુષ્ય સમય આપી દીધો છે. ટકાવારીમાં છે શરૂઆતની સાંદ્રતા આપણે 100 જ લીધી છે મિત્રો. હવે આરટી કેટલું એમ કે છે કે વપરાઈ જાય છે 80%, કાર્બન 14 વપરાય છે. તેથી બાકી સાંદ્રતા કેટલી છે? તો શરૂઆતની સાંદ્રતા 100 લીધી હતી અને એમાંથી 80 વપરાઈ જાય છે, માટે 20% જ બાકી રહે છે. આમ 80% કાર્બન 14 વપરાઈ જાય છે એમ કે છે. શરૂઆતમાં કેટલી હતી? તો કે 100, એમાંથી 80% વપરાઈ ગઈ, તો બાકી કેટલી રહી? 20%. એટલે મિત્રો અહીંયા આરટી ની કિંમત થશે 20. બરાબર પરીક્ષામાં વાંચજો, બરાબર બંને દાખલાઓ પરીક્ષામાં પૂછાયેલા છે, બરાબર વાંચજો. જે હાજર છે એ સાંદ્રતા જ આરટી ગણાય. વપરાઈ ગયેલી સાંદ્રતા એ તો નિપજમાં રૂપાંતર થઈ ગયું. આ દાખલામાં સાંદ્રતાના મૂલ્ય મૂકો ત્યારે માત્ર ને માત્ર પ્રક્રિયકોના જ સાંદ્રતાના મૂલ્ય મૂકવા પડે મિત્રો. એટલે આપણું જે સમીકરણ છે વ્યાપક સમીકરણ R ટેન્ડ ટુ P. શરૂઆતમાં સાંદ્રતા કેટલી લીધી હતી? 100, પરંતુ 80% નિપજ બની ગઈ, વપરાઈ ગઈ. તેથી બાકી કેટલી રહી? તો 100 - 80 બરાબર 20. જે મેં તમને અહીંયા પણ બરાબર સમજાવ્યું છે મિત્રો, એટલે બરાબર ધ્યાન રાખજો. તો પછી દાખલામાં ક્યાં ફેરફાર કરશો? આરટી ની કિંમત આપણે બદલી નાખવી પડે મિત્રો. આરટી ની કિંમત આપણે બદલી નાખીશું. અહીંયા 20 થશે, એટલે અહીંયા log 5 થશે મિત્રો. 2.303 ગુણાકારમાં 5730.693 log 5 6990. મિત્રો આનો તમે ઉકેલ જાતે શોધી શકો, જાતે તમે જવાબ શોધી શકો. આમ એક જ પ્રકારની વાક્ય રચનાને આધારે બે પ્રકારના દાખલા પૂછી શકે, પણ એમાં ધ્યાનમાં રાખવાનું પહેલો દાખલો 80% કાષ્ટ ધરાવે છે એટલે આરટી ની કિંમત 80 મૂકવાનું. બીજો જે દાખલો ગણાવે છે કાષ્ટ વપરાઈ જાય છે તો બાકીની સાંદ્રતા એટલે આરટી 20 રહેશે, એટલે અહીંયા આરટી ની જગ્યાએ 20 મૂકીશું મિત્રો. બંને દાખલાઓ જે છે એ બંને દાખલાઓ વખતે આપણે એક જ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો, પરંતુ બંનેના કોન્સેપ્ટમાં તફાવત છે, એટલે જવાબમાં પણ તમને મિત્રો તફાવત આવશે. હવે આપણે લઈએ ત્રીજો દાખલો. ત્રીજો દાખલો જે છે એ પેજ નંબર 121 અને 4.16 નો દાખલો છે મિત્રો. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક આ જ થશે સૂત્ર તો, પણ અહીંયા વેગ અચળાંક ની કિંમત છે જે સીધી આપી છે. પ્રારંભિક પ્રક્રિયાથી 1/6 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટે છે મિત્રો, આટલી સાંદ્રતા ઘટી જાય છે. બરાબર ધ્યાન આપજો. હવે
અહીંયા કઈ કઈ માહિતી આપી છે, બરાબર ધ્યાન આપજો. તો આપેલી માહિતી કે સીધો આપી દીધું છે સેકન્ડ ઇનવર્સ. આ દાખલામાં શોધવાની હતી કયા સૂત્રની મદદથી? k બરાબર 0.693 t1 હાફ. આ સૂત્રની મદદથી k શોધવાનો હતો અને એમાં t1 હાફની કિંમત મૂકી દીધી એટલે k મળતી હતી, પણ આપણે સીધો k ની જગ્યાએ મૂકી દીધું. આ દાખલામાં k સીધો આપીએ માટે આ સૂત્રની કઈ જરૂરિયાત ઉપસ્થિત થશે નહીં. હવે આપણે શરૂઆતની સાંદ્રતા આપણે લેવી પડશે r0. r0 આપણે પ્રારંભિક સાંદ્રતા તરીકે લઈશું. ધારો કે r0 1 લઈએ, કારણ કે ટકામાં નથી, તમે 1 પણ લઈ શકો, 50 પણ લઈ શકો, 100 પણ લઈ, પરંતુ અહીંયા પ્રારંભિક સાંદ્રતા આપણે 1 ભાગ લઈશું. હવે આપણે RT શોધવો છે મિત્રો. 1/6 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે લાગતો સમય. આમ સમય અને સાંદ્રતા વચ્ચેનો આપણે સંબંધ શોધવાનો છે મિત્રો, બરાબર ધ્યાનમાં રાખજો. તો આટલા ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટી જાય અને એ વખતે લાગતો સમય કેટલો એ આપણે મિત્રો શોધવાનો છે, બરાબર ધ્યાનમાં રાખજો. R tends to P. શરૂઆતની સાંદ્રતા કેટલી લીધી હતી? 1 લીધી હતી. એ વખતે નિપજ ન બને, પરંતુ t સમયે 1/6 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટી ગઈ. એટલી સાંદ્રતા ઘટી ગઈ. પ્રારંભિક સાંદ્રતા આપણે 1 લીધી હતી, એમાંથી આટલી ઘટી ગઈ, એટલે આપણે 1 - 6 લઈશું, આટલી ઘટી ગઈ મિત્રો, બરાબર ધ્યાનમાં રાખો. આટલી સાંદ્રતા ઘટી ગઈ. તો પછી સાંદ્રતા ઘટી, કેટલો સમય લાગશે? તો પછી મિત્રો અહીંયા આપણી થશે I/6. આમ t સમયે સાંદ્રતા કેટલી થશે મિત્રો? તો કે RT જેટલી થશે. બરાબર. પણ ધ્યાન આપો, વાક્ય રચનામાં મારી ભૂલ છે. આટલા ભાગની સાંદ્રતા થવા માટે, ઘટીને આટલા ભાગની સાંદ્રતા થવા માટે લાગતો સમય, તો t સમયે સાંદ્રતા કેટલી થશે? 1/6. એટલે આ જે મૂલ્ય થશે એ R0 થશે. આ જે મૂલ્ય થશે મિત્રો RT થશે. મારી વાક્ય રચના સમજવામાં થોડી ભૂલ હતી મિત્રો, સુધારજો. કે 1/6 ભાગનું મૂલ્ય થવા માટે ક્યારે થાય? કે ઘટી જાય ત્યારે. એટલે આટલી સાંદ્રતા થવા માટે લાગતો સમય શોધવાનો છે મિત્રો. એટલે RT બરાબર 1/6 થશે. હવે આની અંદર આપણે કિંમત મૂકી શકીએ. કે ની કિંમત કેટલી થશે? તો કે 62.303/t log. શરૂઆતની સાંદ્રતા આપણે 1 લીધી છે મિત્રો, અને આટલી સાંદ્રતા થવા માટે લાગતો સમય શોધવા માટે RT બરાબર 1/6. તેથી t બરાબર log 6 ઉપર જતું રહેશે મિત્રો. તમારે log 60 ની કિંમત શોધવી પડે અને એની કિંમત છે 0.7782. અને આનું તમે જો ઉકેલ શોધો કેલ્ક્યુલેટરની મદદથી તો થશે 2.9868.
ઇન્ટુ 10⁻² સેકન્ડ, જે તમે કેલ્ક્યુલેટરની મદદથી સરળતાથી શોધી શકાય. ઓકે મિત્રો, તો આમ તમે સરળતાથી દાખલો ગણી શકો. અહીંયા તમને પરીક્ષામાં એક ભાગાકારમાં 16 ભાગનું મૂલ્ય થવા માટેની સાંદ્રતા પણ પૂછી શકે મિત્રો. અહીંયા અંક બદલી નાખે તો પછી RT બરાબર કેટલા લઈશું? 1 ભાગાકારમાં 100. મિત્રો બરાબર વિચારજો, એટલે તમને પરીક્ષામાં દાખલા આ જ પદ્ધતિના પણ થોડી ઘણી આંકડાકીય માહિતીમાં ફેરફાર કરે છે મિત્રો, એટલે બરાબર સમજી લેજો. બીજો દાખલો, ત્રીજો દાખલો પણ બરાબર સમજી લો. બીજા દાખલામાં કે શોધવાનું હતું, ત્રીજા દાખલામાં કે સીધો આપી દીધો હતો. પ્રારંભિક સાંદ્રતા આપણે 1 લીધી. આટલા ભાગની સાંદ્રતા થવા માટેનો સમય શોધવાનો છે. સાંદ્રતા અને સમય વચ્ચેનો સંબંધ સંકલિત વેગ સમીકરણને આધારે આ સમીકરણ બહુ જ અગત્યનું છે. આના આધારે ઘણા બધા દાખલાઓ પૂછાય. હવે આપણે છેલ્લો દાખલો એની આપણે ચર્ચા કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે મિત્રો, ચોથો દાખલો. એક્ઝામ્પલ 4. પણ સિમ્પલ દાખલો છે મિત્રો, બરાબર સમજી લેજો. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 121 ઉપરનો 4.18 નો દાખલો છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પૂર્ણ થવા માટે જરૂરી સમય પ્રક્રિયા 90% પૂર્ણ થવા માટે જરૂરી સમય કરતા બમણો છે. મિત્રો બરાબર ત્યાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એટલે k બરાબર 2.303 t log R0/RT થશે. મિત્રો બરાબર સમજી લો. એને આ રીતે પણ પૂછેલું છે કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા 2 ગણો છે. આના માટે લાગતો સમય આના કરતા 2 ગણો. ઓકે મિત્રો, તો પછી આપણે પહેલા 99% પ્રક્રિયા માટે લઈએ. 99% પ્રક્રિયા માટે એટલે R0 બરાબર 100 લઈશું. હવે પ્રક્રિયા પૂર્ણ થઈ છે 99%, એટલે R ટેન્ડ્સ ટુ P. શરૂઆતની અંદર 100 હતી, હવે 99% પૂર્ણ થઈ છે, તો પછી બાકી સાંદ્રતા કેટલી રહી? 100 માંથી 99 બાદ કરો એટલે 1, અને 1 એટલે જ RT નું મૂલ્ય મિત્રો. 1 એટલે જ RT નું મૂલ્ય. બરાબર ધ્યાન આપો, કેમ કે 99% પ્રક્રિયા પૂર્ણ થઈ છે, તો બાકીની સાંદ્રતા કેટલી રહે? 100 માંથી 99 બાદ કરવી પડે, એટલે બાકીની સાંદ્રતા આટલી રહેશે. આ જે છે એ શરૂઆતની સાંદ્રતા છે, જ્યારે આ અંતિમ સાંદ્રતા છે. એ જ પ્રમાણે હવે આપણે કેટલા ટકા પૂર્ણ થઈ? 90% પૂર્ણ થવા માટે 90% પ્રક્રિયા માટેની ચર્ચા કરી. તે જ રીતે શરૂઆતની સાંદ્રતા આપણે 100 લઈશું. આપણું સમીકરણ એકનું એક જ છે, તો અહીંયા શરૂઆત જે છે શરૂઆતની સાંદ્રતા લઈશું. શરૂઆતની સાંદ્રતા મિત્રો બહુ શરૂઆતની સાંદ્રતા, અને શરૂઆતની સાંદ્રતા 100. t સમયે સાંદ્રતા 100 થી કેટલા ટકા પૂરી થઈ? 90% પૂરી થઈ. પૂર્ણ થઈ 90, તો બાકી કેટલી રહી? તો શોધવા માટે 100 માંથી 90 બાદ કરવા 10. તેથી RT નું મૂલ્ય 10 થશે મિત્રો. નિપજોની સાંદ્રતા ક્યારેય સમીકરણમાં આવતી નથી, પ્રક્રિયકોની જ સાંદ્રતા આપણે શોધીએ છીએ મિત્રો. હવે આ સમીકરણને આધારે આપણે સૂત્ર મૂકીએ. k બરાબર 2.303
બાય ટી log શરૂઆતની સાંદ્રતા 100, અંતિમ સાંદ્રતા 1, અને આપણે સમીકરણ 1 કર્યું. આ માહિતીને આધારે આપણે કિંમત મૂકી કે 2.3/2 log પ્રારંભિક સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા 100 લીધી છે. t સમય પછી એની સાંદ્રતા થઈ ગઈ 10 મિત્રો, અને આપણે સમીકરણ નંબર 2 કરીશું. સમીકરણ 1 અને સમીકરણ 2 ની સરખામણી કરી દો મિત્રો, એટલે આપણો જવાબ સીધે સીધો આવી જશે. તો સમીકરણ 1 અને સમીકરણ 2 સરખાવતા કે નું મૂલ્ય સરખાવી છે, એટલે 2.303/t. કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ છે? તો અહીંયા 99% પ્રક્રિયા. અહીંયા કેટલા ટકા પૂર્ણ થઈ છે? તો મિત્રો 90% પૂર્ણ. તો t 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય log 100 ભાગાકારમાં 1 is equal to 2.303t. 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય log 100 ભાગાકારમાં 10. મિત્રો સરળતાથી જવાબ આવી ગયો. જુઓ તો 2.303t 99% log 100, અને log 100 એટલે તમને ખબર છે તો કે 2. અહીંયા log 10 2.303t 90% log 10, અને log 10 is equal to 1. આનો પણ લોપ થઈ જશે મિત્રો. તેથી આપણે ક્રોસ ગુણાકાર કરી નાખો. 2 × 290 is equal to 299%. મિત્રો આવી ગયો જવાબ. બિલકુલ સરળ જવાબો છે. એટલે આવા દાખલા તમારે તૈયાર કરવાના મિત્રો, અને વધારે સરળતાથી આવા દાખલા તમે ગણી શકો મિત્રો. ઓકે, ધન્યવાદ.